સ્ટોક માર્કેટમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો શું બેંક તમને લોન આપશે? લગભગ ક્યારેય નહીં આપે. પણ એ જ બધી બેંક્સ જો તમારે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હશે ને તો સામે ચાલીને તમને લોન આપશે, એ પણ ઇન્ડસ્ટ્રીમાં ચાલતા સૌથી સસ્તા વ્યાજ દરે. હવે તમારે સ્ટોક માર્કેટમાં ફોર એક્ઝામ્પલ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો 15 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો સામે 15 લાખ પૂરતા તમે સ્ટોક લઈ શકશો. એ જ વસ્તુ રિયલ એસ્ટેટની અંદર તમે 15 લાખ રૂપિયા ફોર એક્ઝામ્પલ ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમે કરોડ સવા કરોડનો પણ ફ્લેટ તમે લઈ શકો છો, બાકીની તમને લોન થઈ જશે. વર્ષે કે 2 વર્ષે કદાચ તમારે ફ્લેટ વેચવો છે અને 1 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટની સામે જો તમને 1 કરોડ 15 લાખ કે 1 કરોડ 20 લાખ મળતા હોય તો તમારા મૂળ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે 15 લાખ અને એની પર જે નાનું મોટું વ્યાજ હોય 18 લાખની સામે તમને 18 કે 20 લાખ રૂપિયાનો ગેઇન મળશે, જે કદાચ સારામાં સારા સ્ટોકમાં પણ પોસિબલ નથી. એટલે રિયલ એસ્ટેટનું જે ઇન્વેસ્ટમેન્ટ છે ને એ બીકોઝ ઓફ લોન્સ લેવરેજવાળું ઇન્વેસ્ટમેન્ટ છે કે નાના અમાઉન્ટમાં બી તમે મોટું ગેઇન કરી શકો છો જો તમે સ્માર્ટલી એ લોનનો ઉપયોગ કરો તો.